નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી જેનો આજે આપણે થર્ડ વિડિયો લેક્ચર દેખીશું. અગાઉ આપણે ડેનિયલ કોષ વિશે ચર્ચા કરેલી છે. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીનું થોડાક બેઝિક ટર્મિનોલોજી વિશે પણ ચર્ચા કરેલી છે. ઓકે, એને એક પહેલા તો ક્વિક રિવાઇઝ કરી દઈએ તો આપણે મેન શું ઇમ્પોર્ટન્ટ હતું, આપણે શું કાર્ય કરવા જઈ રહ્યા છે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીની અંદર. તો આપણે બે એનર્જીના કન્વર્ઝન વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માંગીએ છીએ. એક ઇલેક્ટ્રિકલ એનર્જી અને એક કેમિકલ એનર્જી. ઓકે, એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ આપણે એક પદ આવતું હતું જેના વિશે આપણે વારંવાર ડિસ્કશન કર્યું હતું ડેનિયલ કોષની અંદર. એ શું હતું? તો કોષનો પોટેન્શિયલ. ઓકે, જેના ઉપર આજે જ આપણે પોઈન્ટ ત્યાંથી જ આગળ છે. કોષનો પોટેન્શિયલ જેને આપણે શું કહેતા હતા? તો ઈ સેલ. ઓકે, પોટેન્શિયલ માટે આપણે ઈ સિમ્બોલ યુઝ કર્યો હતો અને એ પ્રમાણિત સ્થિતિમાં જો માપીએ તો એને આપણે કહેતા હતા ઈ નોટ સેલ. ઓકે, પ્રમાણિત કોષનો પોટેન્શિયલ, એ રીતે આપણે શબ્દ વાપરીશું. અને કયા એકમમાં મેઝરમેન્ટ થાય? તો વોલ્ટ એકમમાં મેઝરમેન્ટ થાય. હવે વોલ્ટ કહું એટલે તમે સમજી જો કે ભાઈ વોલ્ટમાં મેઝરમેન્ટ થાય એનો મતલબ એ શું છે? તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. ઓકે, પોટેન્શિયલ ડિફરન્સ છે. અને આપણે એનું બીજું ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી માટે એના માટે એક શબ્દ વાપરી શકીએ છીએ. એ કયો છે? તો વિદ્યુત ચાલક બળ. ધ્યાનથી દેખો, એનો શબ્દ ઇંગ્લિશની અંદર કહેવાય છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. ભાઈ વિદ્યુતને વહન કરવા માટે, વિદ્યુતને ચાલવું છે એનો મતલબ ઇલેક્ટ્રોનને દોડવું છે, એના માટે એક ફોર્સ, એક બળ જરૂરી છે. એ કયું બળ? તો કોષનો પોટેન્શિયલ. એક ડિફરન્સ, એ ડિફરન્સ નહીં હોય તો ઇલેક્ટ્રોન દોડી નહીં શકે. એને આપણે કહીએ છીએ કોષનો પોટેન્શિયલ. આપણે કોષ માટે વાત કરીએ છીએ ઇન્ડિવિજ્યુઅલી. વાસ્તવમાં આ બધી બેટરી, આમ તો બધી બેટરી એ શું છે? આપણે અલગ અલગ પ્રકારના ડિવાઇસ બેટરી યુઝ કરીએ છીએ, બધા એક પ્રકારના કોષ જ છે આપણા માટે. આપણે આ થોડું મેક્રો લેવલે, માઇક્રો લેવલે સ્ટડી કરીએ છીએ, એ થોડું મેક્રો લેવલે છે. બસ એટલો જ ડિફરન્ટ છે. વાસ્તવમાં વન ટાઈપ્સ ઓફ સેલ છે બધા. હવે આપણે આજે ખાસ એ શીખવું છે કે કોષનો પોટેન્શિયલ ને મેઝરમેન્ટ કઈ રીતે થાય. ઓકે, આપણા જોડે, મારા જોડે એક અર્ધ કોષ છે. જેમ કે આ કાર આપણે એક સંપૂર્ણ કોષ ભણ્યા હતા, પણ એનો હું એક તમને અહીંયા અર્ધ કોષ દોરીને કહું છું કે મારા જોડે એક અર્ધ કોષ છે. એક બીકરની અંદર CuSO4 નું દ્રાવણ ભરેલું છે. ઓકે, એની અંદર મેં કોપરનો સળિયો ડુબાડેલો છે. આ કોપર શું કેવા છે? તો વિદ્યુત ધ્રુવ કેવા છે. ઓકે, અને આ CuSO4 નું દ્રાવણ એ આપણું વિદ્યુત વિભાજ્ય કેવા છે. વિદ્યુત ધ્રુવને આપણે શું કહીએ છીએ? તો ઇલેક્ટ્રોડ કહીએ છીએ, અને આને ઇલેક્ટ્રોલાઇટ. ઓકે, તો ઇલેક્ટ્રોડ અને ઇલેક્ટ્રોલાઇટ આ બંને જો ભેગા થઈ જાય તો એક હાફ સેલ બની જાય, એક અર્ધ કોષ બની જાય. વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્ય શું બન્યું? તો એક અર્ધ કોષ બન્યો. આ બન્યો છે એક અર્ધ કોષ. હવે આપણે આ અર્ધ કોષનો પોટેન્શિયલ, એની તાકાત કેટલી છે આપણે શોધવી છે. તો તાકાત શોધવી છે. હવે પોટેન્શિયલ તો આમ તો દેખીએ, પોટેન્શિયલ વર્ડ યુઝ કરીએ એટલે આપણે તરત જ ખબર પડી જાય કે પોટેન્શિયલ એ તો કોઈ ડિફરન્સ છે, તફાવત છે. હવે આપણા એક અર્ધ કોષ માટે આપણે પોટેન્શિયલને કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ? એક અર્ધ કોષ માટે આપણે પોટેન્શિયલને વ્યાખ્યાયિત કરવો હોય તો આપણે શું કરેલું છે? એ અર્ધ કોષનો પોટેન્શિયલ આપણે મેઝરમેન્ટ કરી શકીએ, પરંતુ આપણે કોઈ એકને તટસ્થ તરીકે લેવો પડે કે જેના સાપેક્ષે આપણે બધાના પોટેન્શિયલ મેઝરમેન્ટ કરશું. અને આપણે આ ચેપ્ટરની અંદર એ તટસ્થ તરીકે અથવા તો એક સંદર્ભ તરીકે, એક રેફરન્સ તરીકે કોને આપણે સ્વીકાર્યો છે?
તો આપણે હાઇડ્રોજનને રેફરન્સ તરીકે સ્વીકાર્યો છે. આપણે ધોરણ 11 ની અંદર હાઇડ્રોજન ચેપ્ટર ની અંદર એવું બોલતા હતા કે હાઇડ્રોજનનો પોટેન્શિયલ 0 વોલ્ટ સ્વીકારેલો છે. કેમ? કારણ કે આપણે હાઇડ્રોજનને રેફરન્સ તરીકે લીધેલો છે અને આજની આપણી થિયરી એ જ છે કે બીજા બધા કોષોનો પોટેન્શિયલ, બીજા આવા હર્ધ કોષોનો પોટેન્શિયલ કઈ રીતે મેઝરમેન્ટ થાય, તો આપણે હાઇડ્રોજનને રેફરન્સ તરીકે સ્વીકારેલો છે અને આપણે હાઇડ્રોજનનો પોટેન્શિયલ 0 તરીકે માનેલો છે. આપણે આ કોઈ પણ અર્ધ કોષને હાઇડ્રોજન સાથે જોડી દઈએ અને પછી એનો પોટેન્શિયલ મેઝરમેન્ટ કરીએ. આનું હાઇડ્રોજન સાથેનું જોડાણ કરીને પોટેન્શિયલ મેઝરમેન્ટ કરશું તો બંને વચ્ચેનો ડિફરન્સ આવશે. એ જે ડિફરન્સ આવે એ આપણા અર્ધ કોષનો પોટેન્શિયલ કહેવાય. શા માટે આવું કહેવાય? કારણ કે આપણા હાઇડ્રોજનનો પોટેન્શિયલ તો સામે આના સાથે બીજો જોડ્યું હતું હાઇડ્રોજન, અને હાઇડ્રોજનનો પોટેન્શિયલ આપણે કોઈ પણ તાપમાને કેટલો સ્વીકારેલો છે? તો 0 વોલ્ટ સ્વીકારેલો છે. એટલે જે આપણને પોટેન્શિયલ મળશે એ બાકીના અર્ધકોષનો પોટેન્શિયલ મળશે. તો કોઈ પણ અર્ધકોષનો પોટેન્શિયલ કઈ રીતે શોધવામાં આવે છે? તો તમે તરત જ કહેશો કે એ અર્ધકોષનું જોડાણ હાઇડ્રોજન સાથે કરાવવાનું અને એનો જે પોટેન્શિયલ મળે એ આપણા અર્ધકોષનો પોટેન્શિયલ હશે. ઓકે, પરંતુ હવે આપણે પહેલા એ સમજવું પડે કે હાઇડ્રોજન અર્ધકોષ ની રચના કેવી બનેલી છે અથવા હાઇડ્રોજન અર્ધકોષ કઈ રીતે બનાવવામાં આવે છે. તો આપણે એ દેખવું છે હાઇડ્રોજન અર્ધકોષ વિશે. તો હાઇડ્રોજન અર્ધકોષ બનાવવા માટે આપણે શું કરવાનું છે? એક બીકર લેવાનું છે. એ બીકર ની અંદર 1 મોલર સાંદ્રતા વાળું HCl નું દ્રાવણ ભરવાનું છે. ઓકે, 1 મોલર સાંદ્રતા વાળું HCl નું જલીય દ્રાવણ ભરવાનું. આની અંદર એક વિદ્યુત ધ્રુવ ડીપ કરવાનો છે. એ વિદ્યુત ધ્રુવની રચના આવી છે. એક કાચની નળી છે. અને અહીંયા નીચેના ભાગની અંદર તમે દેખો તો ત્યાં એક પ્લેટિનમ કોટેડ ધાતુનો ટુકડો છે. એવો ધાતુનો ટુકડો છે કે જેના ઉપર પ્લેટિનમનું પડ ચડાયેલું હોય. આમ તો કઈ રીતે જનરલી બનાવવામાં આવે છે? તો કાર્બન બ્લેક નો ટુકડો લઈ અને એના ઉપર પ્લેટિનમનું પડ ચડાવી દે એ પ્રકારનો. કેમ? એકલું પ્લેટિનમ થોડું મોંઘું પડી શકે છે, એટલા માટે આ રીતે એક રચના બનાવવામાં આવી છે. અને આના ઉપર એક પાતળી નળી હોય અને એ નળીની અંદર મર્ક્યુરી ભરવામાં આવે છે. શું ભરવામાં આવે છે? મર્ક્યુરી. અહીંયા મર્ક્યુરી ભરેલું છે. આ શેનો છે? તો પ્લેટિનમ નો ટુકડો છે. પણ યાદ રાખજો, પ્લેટિનમ પડ ચડાયેલ હોય એવો. પ્લેટિનમ નું પડ ચડાયેલ હોય એવો એક ટુકડો. અને અહીંયાથી કોઈ વિદ્યુત વાહક તાર હશે. માની લો કે આપણે કોપરનો તાર લઈએ છીએ તો અહીંયાથી આગળ જે બધું જોડાણ હશે કોપરનો તાર હશે. ઓકે, તો આ રીતે એક અર્ધકોષ તૈયાર થઈ ગયો છે. આમાં આ કોષની એક ખાસિયત આ કોષની અંદર તમારે શું કરવું પડે છે? સતત અહીંયાથી હાઇડ્રોજન વાયુ પસાર કરવો પડે. અને કેટલા દબાણે? તો 1 વાતાવરણ દબાણે. 1 વાતાવરણ દબાણે હાઇડ્રોજન વાયુ કોન્સ્ટન્ટ પાસ કરવાનો છે. હવે જ્યારે આપણે હાઇડ્રોજન વાયુ પસાર કરીએ છીએ એનું પ્રેશર 1 એટમોસ્ફિયર રાખીશું અથવા 1 બાર નિયરલી સેમ છે. અને અહીંયા 1 મોલર કોન્સન્ટ્રેશન રાખીશું. કોની? તો HCl ના દ્રાવણ. આ રીતે જે કોષ બન્યો છે એ આપણો એક અર્ધ કોષ છે. અને આ કોષનો પોટેન્શિયલ ધ્યાન આપો, આ કોષ એવું નથી, આ કોષ જોડે તાકાત નથી. આ કોષ બીજા રિડક્શન કરી શકે છે, બીજાનું ઓક્સિડેશન કરવામાં પણ હેલ્પ કરી શકે છે. પરંતુ આપણે આની જે બી તાકાત છે એને 0 સ્વીકારી લીધી છે. કેમ? કારણ કે આપણે આને સંદર્ભ તરીકે રાખી અને બીજાની તાકાત નક્કી કરવી છે.
એટલે આપણે આનો ઓલ ટાઈમ પોટેન્શિયલ કેટલો લઈ લીધેલો છે? 0 લઈ લીધેલો છે. ઓકે, હવે આ કોષની અંદર બે પ્રકારની પ્રક્રિયાઓ થઈ શકે છે. કઈ કઈ બે પ્રકારની પ્રક્રિયાઓ થઈ શકે છે? એક પ્રક્રિયા તો આવી થઈ શકે છે કે આ દ્રાવણની અંદર જે H+ છે, HCl નું દ્રાવણ છે એટલે H+ તો હશે. દ્રાવણમાં રહેલો H+ એ ઇલેક્ટ્રોન મેળવી અને H2 માં કન્વર્ટ થઈ શકે. ઓકે, H+ ઇલેક્ટ્રોન મેળવે H2 બનાવે એટલે અહીંયા એક H છે તો અહીંયા હું 1/2 લખી દઉં. એનો મતલબ H+ H2 માં કન્વર્ટ થાય. પ્રક્રિયા કેવી થઈ? ઓક્સિડેશન પ્રક્રિયા થઈ કે રિડક્શન પ્રક્રિયા થઈ? તો કેવી પ્રક્રિયા થઈ કહેવાય? રિડક્શન પ્રક્રિયા થઈ કહેવાય. બીજી એક પ્રક્રિયા પણ આ કોષમાં શક્ય બની શકે છે. કઈ બનશે એ આપણે પાછળથી ડિસાઈડ કરશું. બીજી રિએક્શન એવી કે આપણે જે હાઇડ્રોજન વાયુ પાસ કરીએ છીએ એ હાઇડ્રોજન વાયુ H+ માં કન્વર્ટ થાય અને ઇલેક્ટ્રોનને રિલીઝ કરે. તો H2 કન્વર્ટેડ ટુ H+, અહીંયા 2 છે એટલા માટે અહીંયા લઈ દઉં 1/2. તો આ પ્રોસેસ કેવી થઈ કહેવાય? તો આ પ્રોસેસ થઈ કહેવાય ઓક્સિડેશન પ્રોસેસ. એનો મતલબ આપણા કોષ બે પ્રકારની પ્રક્રિયાઓ કરવા સક્ષમ છે. ઓક્સિડેશન પ્રોસેસ કરવા પણ સક્ષમ છે, રિડક્શન પ્રોસેસ કરવા પણ સક્ષમ છે. એના જોડે કંઈક તાકાત તો બિચારા જોડે રહેલી છે, પરંતુ એને આપણે એની તાકાતને આપણે એક બલી ચડાવી દીધી છે. કેમ? કારણ કે આપણે આની જે તાકાત છે એને આપણે 0 સ્વીકારી છે. આને આપણે રેફરન્સ તરીકે લીધો છે, સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે લીધો છે. અને આની સાથે બીજાનું જોડી અને બધાની તાકાત આપણે નક્કી કરીએ છીએ. હવે આપણે એ નક્કી કરીએ કે ભાઈ કઈ રીતે આના સાથે જોડીને બીજાની તાકાત કઈ રીતે નક્કી થશે? તો આપણે શું કરશું? હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ. ઓકે, આને શું કહેવાય છે? હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ. આ આપણા માટે છે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ. ઓકે, આ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવનું જોડાણ, આ તારનું જોડાણ આપણે કોના સાથે કરી દઈએ? તો આપણા કોપરના અર્ધકોષ વાળું જે હતું એના સાથે જોડાણ કરી દઈએ અને બંને વચ્ચેનો ડિફરન્સ મેઝરમેન્ટ કરી લઈએ. બંને વચ્ચેનો જે ડિફરન્સ આવે છે એ ડિફરન્સ નોટ કરીએ. કે કેટલો ડિફરન્સ આવે છે એ દેખીએ. એ જે બી ડિફરન્સ આવશે એ વાસ્તવમાં કોનો પોટેન્શિયલ હશે? તો એ પોટેન્શિયલ આપણને અહીંયા જે વોલ્ટમીટર જે પોટેન્શિયલ બતાવશે, આને આપણે કઈ સાઈડની અંદર? હાઇડ્રોજનને આપણે લેફ્ટ સાઈડની અંદર રાખીશું અને રાઈટ સાઈડની અંદર કોને રાખીશું આપણે? તો એના હાઇડ્રોજન સાથે જે જોડવાનું છે એને આપણે રાઈટ સાઈડમાં મૂકી દઈએ. ઓકે, આને લેફ્ટ સાઈડમાં લીધું છે, પેલાને સામે રાઈટ સાઈડમાં લીધું છે. તો આપણો કોષની પોટેન્શિયલ માટેની ફોર્મ્યુલા આવી થઈ જશે કે E cell is equal to E right minus E left. ઓકે, હવે ધ્યાનથી વિચારો, લેફ્ટમાં કોણ રહેલું છે? તો લેફ્ટ ની અંદર હાઇડ્રોજન રહેલો અને એનો પોટેન્શિયલ તો કેવો આવવાનો છે? 0 આવવાનો છે. એનો મતલબ કે આપણા સમગ્ર કોષનો પોટેન્શિયલ આવ્યો કોના બરાબર થશે? તો રાઈટ ની અંદર જે પોટેન્શિયલ છે એના બરાબર થશે. અને પ્રેક્ટિકલી રીતે આ પ્રયોગ વાસ્તવમાં કરવામાં આવે તો આપણા કોષનો પોટેન્શિયલ કેટલો મળે છે? તો 0.34 વોલ્ટ મળે છે. જ્યારે કોનું જોડાણ કરવામાં આવે? તો કોપરનું જોડાણ કરવામાં આવે એ વખતે પોટેન્શિયલ કેટલો મળે છે? તો 0.34 વોલ્ટ મળે. ઓકે, આવી રીતે સાંભળો, આ જ રીતે હું અહીંયા કોપરનો અર્ધકોષ હતો એને હું હટાઈ દઉં, કોપરનો અર્ધકોષ હટાઈ દઉં, એની જગ્યાએ હું ઝીંકનો અર્ધકોષ, આનો એક સ્ક્રીનશોટ લઈ લેજો.
હું કોપરનો અર્ધકોષ હટાઈ દઉં છું, એની જગ્યાએ હું ઝીંકનો અર્ધકોષ જોડી દઉં છું. તો ઝીંકનો અર્ધકોષ જોડું અને એનું પોટેન્શિયોમીટર સાથે જોડાણ કરાવું તો પોટેન્શિયોમીટર આપણને પોટેન્શિયલ નોટ ડાઉન કરે છે અને આપણને દેખાડે છે કે અહીંયા મેં શું લીધું છે, ZnSO4 નું દ્રાવણ લીધું છે, 1 મોલર ZnSO4 નું દ્રાવણ. પેલું પણ દ્રાવણ કેટલું હતું તો 1 મોલર CuSO4 નું દ્રાવણ હતું. એના સાથે અહીંયા ઝીંકનો સળિયો, આનું જોડાણ કરાવું તો શું થાય, તો પણ આપણને પેલાની જેમ જ ગણતરી કરવી પડે. આપણને જે આપણું ફોર્મ્યુલા તો એ જ રહેશે, E cell is equal to E right minus E left. લેફ્ટમાં કોણ છે તો હાઇડ્રોજન છે, એ 0 આવવાનો છે. એનો મતલબ આપણો પોટેન્શિયલ કોના જેટલો થશે તો E રાઈટ જેટલો. અને પ્રેક્ટિકલી ઓબ્ઝર્વ કરવામાં આવે તો કેટલો પોટેન્શિયલ મળે છે, એ આપણને મળે છે -0.76 વોલ્ટ. તો આપણે -0.76 વોલ્ટ જે પોટેન્શિયલ મળ્યું એ કોનો પોટેન્શિયલ કહીશું તો એ પોટેન્શિયલ આપણે કહીશું ઝીંક અર્ધકોષનો પોટેન્શિયલ. ઓકે, તો ઝીંક વાળા અર્ધકોષનો પોટેન્શિયલ -0.76 વોલ્ટ છે. કોપર અર્ધકોષનો પોટેન્શિયલ +0.34 વોલ્ટ છે. ઓકે, કોપરનો આપણે કેટલો લાયો તો +0.34 લાયો, ઝીંકનો કેટલો લાયો 0.76 લાયો. તો હવે હું તમને એક વસ્તુ સમજાવવા માંગુ છું કે આપણે કાલે સમગ્ર કોષનો પોટેન્શિયલ 1.10 વોલ્ટ જે લેતા હતા એ કઈ રીતે લેતા હતા એ આપણે સમજીએ. તો આપણે કાલની ચર્ચાને ફરીથી થોડી યાદ કરીએ. તો આપણે કાલે શું કર્યું હતું તો એક પાત્રની અંદર ZnSO4 નું દ્રાવણ ભરેલું હતું, એક પાત્રની અંદર CuSO4 નું દ્રાવણ ભરેલું હતું. ઓકે, આમાં ઝીંકનો સળિયો, આમાં કોપરનો સળિયો, બંને વચ્ચે એક ક્ષાર ક્ષેત્રનું જોડાણ. આ બંનેની કન્સન્ટ્રેશન કેટલી હતી 1 મોલર હતી. આ આખું પ્રેક્ટિકલ 298 કેલ્વિન ટેમ્પરેચર ઉપર થતું હતું. હવે દેખો આપણા સમગ્ર કોષનો પોટેન્શિયલ એટલે કે E સેલ સ્ટાન્ડર્ડ કન્ડિશનમાં હતો એટલા માટે હું કહું E નોટ સેલ. E નોટ સેલ ઇઝ ઇક્વલ ટુ આપણા માટે ફોર્મ્યુલા આપણે બોલ્યા હતા E રાઈટ માઇનસ E લેફ્ટ. શું બોલીએ છીએ રાઈટ માઇનસ લેફ્ટ. રાઈટ ની અંદર કોણ છે તો CuSO4 વાળો અર્ધકોષ છે, Cu into CuSO4 નો અર્ધકોષ છે. મારે એને રિપ્રેઝન્ટ કરવું હોય તો હું આ રીતે કરીશ E Cu+2 into Cu માઇનસ લેફ્ટ સાઈડ ની અંદર કયો છે તો ZnSO4 વાળો છે, તો એને આપણે આ રીતે રિપ્રેઝન્ટ કરશું E Zn+2 into Zn. ઓકે, કોઈ મને પૂછી શકે છે કે કેમ તમે બંનેને રિડક્શન થતું બતાવ્યું, એનો જવાબ પણ આપણે આ જ વિડિયો લેક્ચરની અંદર આપવાના છે. ઓકે, તો Cu+2 into Cu, Zn+2 into Zn, આ આપણી પ્રમાણિત કન્ડિશનમાં આવ્યો E સેલ. હવે તમે યાદ કરો, હાલ જ મેં તમને સ્ક્રીનશોટ લેવાનું કીધું હતું એ વખતે કોપરનો પોટેન્શિયલ આપણે કેટલો લીધો હતો તો +0.34 વોલ્ટ. ઓકે, માઇનસ ઝીંકનો કેટલો કીધો હતો તો -0.76 વોલ્ટ. તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે
અને આ બંનેનો સરવાળો કરશો તો તમને મળી જશે 1.10 વોલ્ટ. તો આપણા ડેનિયલ કોષ જે છે એનો પ્રમાણિત સ્થિતિમાં પોટેન્શિયલ 1.10 એટલા માટે છે કે એમાં રહેલા કોપર જ્યારે પ્રમાણિત સ્થિતિમાં હોય ત્યારે એનો પોટેન્શિયલ 0.34 વોલ્ટ હોય છે, અને ઝિંક જ્યારે પ્રમાણિત સ્થિતિમાં હોય તો એનો પોટેન્શિયલ હોય છે -0.76 વોલ્ટ. ઓકે, હવે આ મેં તમે ધ્યાનથી દેખો તો બંનેનું રિડક્શન થતું દેખાડ્યું. આપણે જ્યારે કોઈ પણ કોષને રજૂ કઈ રીતે કરીએ એ મારે તમને આજે સમજાવવું છે. ઓકે, આનો પણ એક સ્ક્રીનશોટ લઈ લેજો. આ તો જો કે છે જ આગળના સ્ક્રીનશોટમાં. હવે આપણે થોડુંક મગજ એ વાપરવું છે હાઇડ્રોજન હર્ધકોષ ઉપર કે તમે હાઇડ્રોજન હર્ધકોષને ધ્યાનથી દેખો અને એક વસ્તુ એવું નક્કી કરો કે હાઇડ્રોજન હર્ધકોષમાં ઓક્સિડેશન પ્રક્રિયા થઈ રહી છે કે રિડક્શન પ્રક્રિયા થઈ રહી છે. તો તમને જોવા મળશે કે હાઇડ્રોજન હર્ધકોષ માટે તો તમે બંને પ્રક્રિયાઓ લખી છે. એમાં ઓક્સિડેશન પણ થઈ શકે છે, રિડક્શન પણ થઈ શકે છે. એનો મતલબ ઇલેક્ટ્રોન આપવાની પ્રક્રિયા પણ થઈ શકે છે, ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયા પણ થઈ શકે છે. થાય છે કે નહીં? એકમાં તમે દેખો ઇલેક્ટ્રોન ગેઇન થાય છે, એકમાં ઇલેક્ટ્રોન લોસ થાય છે. બંને પ્રોસેસ શક્ય બની શકે છે. હવે ધ્યાન આપો તો કોઈ હર્ધકોષ હોય, આપણે હાઇડ્રોજન હર્ધકોષ સાથે માની લો કે બીજા કોઈ કોષનું જોડાણ કર્યું છે, તો આ આપણો હાઇડ્રોજન હાફ સેલ. ઓકે, એના સાથે આપણે બીજો કોઈ પોટેન્શિયલ નોટ ડાઉન કરવો છે એવો કોઈ અનનોન સેલ લઈ લીધો છે. ઓકે, એનો આપણને પોટેન્શિયલ ખબર નથી, તો એ અનનોન હાફ સેલ છે, આપણે જાણતા નથી. એ બંનેનું આપણે જોડાણ કર્યું છે, બધી જ કન્ડિશનો અંદર લગાવી દીધેલી છે. હવે ધ્યાન આપો તો બે પ્રોસેસ થઈ શકે છે. શું પ્રોસેસ બે થઈ શકે છે? કે આપણો હાઇડ્રોજન ઇલેક્ટ્રોન, માની લો કે આપણો હાઇડ્રોજન ઇલેક્ટ્રોન આપે છે અને સામેવાળો ઇલેક્ટ્રોન મેળવે. તો તમે આ પ્રક્રિયાને બે રીતે રજૂ કરી શકો. ધ્યાનથી સમજો, આપણો હાઇડ્રોજન ઇલેક્ટ્રોન આપે છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી માટે, ધ્યાન આપજો. આપણો હાઇડ્રોજન ઇલેક્ટ્રોન આપે છે, સામેવાળો ઇલેક્ટ્રોન મેળવે છે. તો આપણે આ વસ્તુને બે રીતે રજૂ કરી શકીએ. એક તો આપણા હાઇડ્રોજનને ઇલેક્ટ્રોન આપવો છે, આપવાની વૃત્તિ કેટલી, આપવાની વૃત્તિની કેટલી છે એ નોંધી શકીએ, અથવા તો સામેવાળો ઇલેક્ટ્રોન મેળવે છે એની મેળવવાની વૃત્તિ કેટલી છે એ બંને નોંધી શકીએ. ઓકે, તો ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ નોંધતા હોઈએ તો ઇલેક્ટ્રોન આપવો મીન્સ ઓક્સિડેશન થવું, તો એનો મતલબ એ આપણે ઓક્સિડેશન અનુભવવાની તાકાત નોંધી કહેવાય. ઓકે, આપણે ઓક્સિડેશન અનુભવવાની તાકાત નોંધી કહેવાય. અથવા તો જ્યારે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વિશેની વાત કરતા હોય તો આપણે રિડક્શન અનુભવવાની તાકાત નોંધી કહેવાય. આપણે બંને તાકાતો નોંધી શકીએ, ઓક્સિડેશન તાકાત પણ નોંધી શકીએ, રિડક્શન તાકાત પણ નોંધી શકીએ. એનો મતલબ ઇલેક્ટ્રોન આપવાની તાકાત પણ હોય અથવા ઇલેક્ટ્રોન મેળવવાની, કારણ કે આપે છે ત્યારે તો મેળવે છે. બંને વસ્તુ સેમ જ હશે, પરંતુ એમાં સાઇનનો ડિફરન્સ હશે. તો જો આપણે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની તાકાતની વાત કરતા હોઈએ ને તો એને આપણે ઓક્સિડેશન પોટેન્શિયલ કહીએ છીએ. કયો પોટેન્શિયલ કહીએ છીએ? ઓક્સિડેશન પોટેન્શિયલ. અને આપણે ઇલેક્ટ્રોન મેળવવાની વાત કરતા હોઈએ તો એને આપણે કહીએ છીએ
રિડક્શન પોટેન્શિયલ. પરંતુ આપણને આયુપીએસસી માં કોની માન્યતા મળેલી છે? તો આપણને રિડક્શન પોટેન્શિયલ ની જ માન્યતા મળેલી છે. આયુપીએસસી આપણને કયા પોટેન્શિયલ યુઝ કરવાની વાત કરે છે? તો રિડક્શન પોટેન્શિયલ યુઝ કરવાની વાત કરે છે. એનો મતલબ આયુપીએસસી એવું કહે છે કે ભાઈ તમે બંને બાજુની તાકાત વિશે વિદ્યાર્થીને ભણાવો તો બંને માટે કન્ફ્યુઝ થઈ શકે. આપણે હવે ઇલેક્ટ્રોન મેળવવાની તાકાતની જ વાત કરીશું. કારણ કે આ ક્યારે મેળવશે? જ્યારે સામેવાળો કોઈ આપશે ત્યારે. એનો મતલબ કે આપણે મેળવવાની જ વાત કરીશું, ગુમાવવાની વાત નહીં કરીએ. ઓકે, વાસ્તવમાં ગુમાવશે તો ખરી, પણ ગુમાવવા વાળી તાકાત એ ઓક્સિડેશન પોટેન્શિયલ છે. મેળવવા વાળી તાકાત એ કેવું છે? રિડક્શન પોટેન્શિયલ છે. તો આપણે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિની વાત કરશું. ઓકે, તો આપણે એમ કહીશું કે આની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વધારે, માટે એને ઇલેક્ટ્રોનને મેળવ્યો. હવે આપણે આના માટે એવું બોલીશું કે આની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ઓછી. ઓકે, કોની વાત કરીશું આપણે? ઇલેક્ટ્રોન સ્વીકારવાની વિશે. ઓકે, બીજી વાત આપણે કરી શકીએ ઇલેક્ટ્રોન મુક્ત કરવા વિશેની. આપણે એવું કહી શકીએ કે આની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની તાકાત વધારે, પણ નહીં કહીએ એવું. કેમ? કારણ કે આપણને આયુપીએસસી નામની માતા વેણ નથી આપતી, એટલા માટે. એ કોના માટે આપે છે? તો આપણને ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વિશે કહે છે. તો આપણે કોના ઉપર સ્ટડી કરીશું? ઇલેક્ટ્રોન સ્વીકારવો. અને ઇલેક્ટ્રોન સ્વીકારીએ તો શું થાય? રિડક્શન થાય. માટે આપણે હંમેશા માટે રિડક્શન પોટેન્શિયલ ને જ પ્રિફર કરીશું. ઓકે, તો સમજાય છે આટલા સુધી? ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ કહીશું. હજી એક એક્ઝામ્પલ આપવું હોય તો કહી શકીએ. માની લો કે આપણી એક ક્રિકેટ ટીમ બનાવી હોય અને બીજા કોઈ સામે આપણે રમવા માટે ગયા હોય, તો કોઈ પૂછે કે શું થયું મેચનું, તો આપણે એમ જ કહીએ છીએ કે કોણ જીત્યું. માની લો કે આપણે જીતીને આવ્યા હોય એમ કહીએ છીએ કે અમે જીતી ગયા. આપણે હારીને આવ્યા હોય તો એમ કહીએ છીએ કે અમે હારી ગયા. ઓકે, વાસ્તવમાં આપણે એવું નથી કહેતા. આ ખુશ થઈને એવું કહીએ છીએ. આપણે હારેલા હોય તો કે હા હા મેચમાં તો સામેવાળા જીતી ગયા. ઓકે, એનો મતલબ સેમ જ છે. સામેવાળા ક્યારે જીત્યા? જ્યારે તમે હાર્યા હતા. પરંતુ આપણે એવું ઊંધું નથી બોલતા. તો એટલા માટે એમ અહીંયા પણ બે છે, ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ. આપણે હંમેશા માટે કોની વાત કરશું? ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિની વાત કરશું. માટે રિડક્શન પોટેન્શિયલ ને જ પ્રિફર કરશું, ઓક્સિડેશન પોટેન્શિયલ ને નહીં. ઓકે, હવે ફરીથી હું પેલી ફોર્મ્યુલા યાદ કરું જે 1.10 મેં તમને હાલ જવાબ લાવ્યો તો આનો પણ સ્ક્રીનશોટ લઈ લો. આપણે જ્યારે ઝીંક અને કોપર બંનેને જોડ્યા, ઝીંક અને કોપરના અર્ધકોષને જોડ્યા હતા, ઓકે, તો એ વખતે આપણે ફોર્મ્યુલા લખતા હતા ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ રાઈટ માઇનસ ઈ લેફ્ટ. સો ઈ રાઈટ માં કોણ છે? તો કોપર છે. તો આપણે લખતા હતા ઈ સીયુ પ્લસ 2 માંથી સીયુ. ઓકે, માઇનસ ઈ Zn પ્લસ 2 માંથી Zn. તમે મને એમ કહેશો કે કોપર માટે તો તમે Cu પ્લસ 2 માંથી Cu લખ્યું બરોબર છે, કારણ કે કોપરનું તો રિડક્શન થાય છે, તો લખી શકો. ઝીંકનું તો ઓક્સિડેશન થાય છે, પરંતુ છતાં એને રિડક્શન ફોર્મમાં કેમ લખ્યું? રિડક્શન ફોર્મમાં એટલા માટે લખ્યું કે હું કોના પાવરમાંથી કોનો પાવર માઇનસ કરવા માંગુ છું, કોની તાકાતમાંથી કોની તાકાત માઇનસ કરવા માંગુ છું. તો કોપરનો રિડક્શન પોટેન્શિયલ, આને શું કે આ શું છે? તો કોપરનો રિડક્શન પોટેન્શિયલ માઇનસ ઝીંકનો રિડક્શન પોટેન્શિયલ.
એટલે એનો મતલબ આપણો પોટેન્શિયલ આપણે આઈયુપીએસસી સિસ્ટમ મુજબ કોને સ્વીકાર્યો છે, કઈ પ્રણાલિકા સ્વીકારી છે? રિડક્શન પોટેન્શિયલ. કેવો પોટેન્શિયલ? રિડક્શન પોટેન્શિયલ. ઓકે, આ પણ કયો છે તો રિડક્શન. દેખી લેવાનું ભાઈ, કોઈ વાર તમને ભૂલવાડવા માટે ઓક્સિડેશન પોટેન્શિયલ પણ આપી શકે છે, તો એનું પણ હું તમને શીખવાડી દઉં. ઓકે, આ રિડક્શન પોટેન્શિયલ કહેવાય. પરંતુ આ રીતે લખ્યું હોય કે ઈ Zn માંથી Zn+2, તો આ ઝીંક માંથી Zn+2 બનવું મતલબ આ કયો પોટેન્શિયલ કહેવાય? ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાય. સેમ એઝ Cu કન્વર્ટેડ ટુ Cu+2, એ પણ કેવો પોટેન્શિયલ કહેવાય? ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાય. હવે આ બંને રિડક્શન પોટેન્શિયલ કેવા છે? હવે તમને ખબર છે, મેં હાલ જ કીધું હતું ઝીંકનો રિડક્શન પોટેન્શિયલ કેટલો છે? તો ઝીંકનો રિડક્શન પોટેન્શિયલ હતો -0.76 વોલ્ટ. કોપરનો રિડક્શન પોટેન્શિયલ કેટલો છે? તો +0.34 વોલ્ટ. હવે મને કોઈ પૂછે કે આ તો અમે માની લો કે યાદ લઈ લીધું, કરી લીધું છે, અને આમ તો આ યાદ કરવાની જરૂર પણ નહીં હોતી, પુસ્તક એક આપેલું હોય છે, પરંતુ આપણા થિયોરેટિકલ એક્ઝામ્પલમાં આવે છે એટલા માટે હું તમને આ વસ્તુ પ્રિફર કરું છું, વારંવાર બોલું છું. ઝીંકનો રિડક્શન પોટેન્શિયલ -0.76, કોપરનો રિડક્શન, કોપર હર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ પ્રમાણિત સ્થિતિમાં, આ યાદ રાખજો, બધું ક્યારે મેઝરમેન્ટ કર્યું છે? તો પ્રમાણિત સ્થિતિમાં મેઝરમેન્ટ કર્યું છે. તો કોપરનો રિડક્શન પોટેન્શિયલ 0.34. હવે કોઈ કહેશે કે આ બંનેના ઓક્સિડેશન પોટેન્શિયલ કેટલા હોય? અમારે યાદ રાખવા હોય, અમારે સમજવું હોય તો હું કહી શકું કે રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલ બંને વેલ્યુની રીતે સરખા જ હોય, ખાલી સાઇન ડિફરન્સ હોય. હું અહીંયા ઝીંકનો ઓક્સિડેશન પોટેન્શિયલ ની વાત કરું ને, તો ઝીંકનો રિડક્શન પોટેન્શિયલ -0.76 છે, એનો મતલબ આ આવશે +0.76. કોપરનો ઓક્સિડેશન પોટેન્શિયલ ની હું તમને વાત કરું તો એ આવશે -0.34. કેમ? કારણ કે પેલો +0.34 છે માટે. તો હવે તમે ધ્યાનથી દેખો અને સમજી લો ભાઈ, કેમ ખાલી સાઇન ચેન્જ થઈ? કારણ કે કોઈ એક અર્ધકોષ ઇલેક્ટ્રોન ગુમાવે છે ત્યારે તો બીજો મેળવે છે. એટલે તમે આની ગુમાવવાની તાકાતની વાત કરો કે સામેવાળાની મેળવવાની તાકાતની વાત કરો, બંનેમાં સાઇનનો જ ડિફરન્સ હોય, વેલ્યુ સરખી જ હોય. ઓકે, તો આ કોન્સેપ્ટ છે ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ નો. આપણે આ બધાની ઇલેક્ટ્રોન મેળવવાની કે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ કોના સંદર્ભમાં માપીએ છીએ? તો આપણે હાઇડ્રોજન અર્ધકોષના સંદર્ભમાં બધી વૃત્તિને માપીએ છીએ. ઓકે, તો આનો એક સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો, હવે આપણે કોઈ કોષ હોય એની રજૂઆત કઈ રીતે કરતા હોય એ હું તમને સમજાવી દઉં. જેમ કે આપણે હાલ જ
ડેનિયલ કોષ ભણેલા છીએ. એક બાજુ ZnSO4, CuSO4, ઝીંકનો સળિયો, કોપરનો સળિયો અને ક્ષાર સેતુ. આની રજૂઆત આપણે કઈ રીતે કરતા હોઈએ છીએ? તો આનું રજૂઆત આપણે કરવી હોય, આ કોષની રજૂઆત કરવી હોય અથવા એને સાંકેતિક નિરૂપણ કર્યું કહેવાય, એને એક સંકેત રજૂ કર્યો. આટલી બધી વારંવાર આકૃતિ દોરવાની જરૂર ના હોય. એવું જરૂરી છે કે બધા કોષોમાં ZnSO4, CuSO4 વપરાય ના. આપણે આગળ દેખીશું, ઘણા અલગ અલગ ડિફરન્સ ટાઈપ એક્ઝામ્પલ આવશે. હવે આને રજૂ કરવા માટે પહેલો એક સિસ્ટમ છે કે તમે પહેલા એનોડ વાળા પાર્ટને લખો, પછી જ કેથોડ વાળા પાર્ટને લખો. ચલો આપણામાં એનોડ કોણ છે? તો એનોડ છે ZnSO4 વાળો પાર્ટ. તો આપણે અહીંયા લખીશું ઝિંક ઇન્ટુ Zn+2. ઓકે, કારણ કે SO4 આપણા માટે કામનો નથી. તમે ઝિંક ઇન્ટુ ZnSO4 લખો ચાલે, પણ ચાર્જ લખો તો થોડું વધારે કમ્ફર્ટ રહેશે. Zn ઇન્ટુ Zn+2. ચલો આ એનોડ વાળો પાર્ટ છે. કઈ રીતે નક્કી કરશો? કે અહીંયા માઇનસ લખી દેશો, કારણ કે આપણા આ કોષમાં એનોડ કેવો છે? માઇનસ. કેથોડ કેવો છે? પ્લસ છે. ઝિંક અને Zn+2 વચ્ચે એક લીટી દોરીશું. એ લીટું શું દર્શાવશે? તો બંને વચ્ચે સંપર્ક છે, બંને એકબીજાના કોન્ટેક્ટમાં છે, એક સરફેસ થી ટચ થયેલા છે બંને. એવી રીતે પછી આપણે શું કરશું? બીજી બાજુ ફરીથી લખીશું કે ભાઈ Cu+2 ઇન્ટુ Cu. હવે Cu+2 ઇન્ટુ Cu દર્શાવ્યું એટલે તમે તરત જ કહેશો કે આ કયું સ્વરૂપ દર્શાવ્યું કહેવાય? તો રિડક્શન સ્વરૂપ, એટલે કે રિડક્શન પાર્ટ આપણે લખ્યું. આ રિડક્શન થયું, તો એનો મતલબ આ કોષ એવું રિપ્રેઝન્ટ કરે છે. તમે આટલું લખો તો આટલામાંથી એવું તો ખબર પડી જ જાય કે આમાં એનોડમાં ઝિંક વાળું છે, કેથોડમાં કોપર વાળો પાર્ટ છે. એનોડ ઉપર અહીંયા ઝિંકમાંથી Zn+2 ઓક્સિડેશન થાય છે, Cu+2 માંથી Cu રિડક્શન થાય છે. અને આ કોષમાં ક્ષાર સેતુ પણ જોડેલો છે, એટલા માટે અહીંયા વચમાં બે આ પ્રકારની લીટી દોરીશું. આ ડબલ લાઈન એ શું ઇન્ડિકેટ કરે છે? ડબલ લાઈન ક્ષાર સેતુની હાજરી ઇન્ડિકેટ કરે છે. તો હું ખાલી આટલી વસ્તુ લખી દઉં ને તો એવું થઈ જાય કે આમાં એનોડ વાળા ભાગમાં ઝિંક અને ZnSO4 નું દ્રાવણ છે, કેથોડ વાળા ભાગની અંદર કોપર અને કોપરનો સળિયો અને CuSO4 નું દ્રાવણ છે. અહીં ઝિંકનું ઓક્સિડેશન થઈ રહ્યું છે, કોપરનું રિડક્શન થઈ રહ્યું છે. તમે કહેશો અહીંયા કેમ ઊંધું ના બતાવ્યું? ભાઈ આ પોટેન્શિયલ નથી દર્શાવ્યો, આ નિરૂપણ, વાસ્તવમાં રિએક્શન શું થઈ રહી છે એ હું રજૂ કરી રહ્યો છું. પોટેન્શિયલ દર્શાવતી વખતે આપણે Zn+2 ટુ Zn દર્શાવશું, રિડક્શન પોટેન્શિયલ, એ યાદ રાખજો. બીજી એ વસ્તુ પણ આમાં રજૂ કરી શકો છો કે આ અર્ધકોષ છે, તો આ અર્ધકોષની અંદર જે દ્રાવણો વપરાય એમની સાંદ્રતા, તો એમની સાંદ્રતા તમે અહીંયા નીચે કૌંસમાં રજૂ કરી શકો છો. તો તમે આને આ રીતે લખશો કે ઝિંક સોલિડ વિદ્યુતધ્રુવ છે એટલા માટે, અને ઝિંક એક્વાયસ, અને એની સાંદ્રતા કેટલી? તો 1 મોલર. 1 મોલર થી ડિફરન્ટ હોય તો પણ તમે લખી શકો છો. અહીંયા Cu+2 લખ્યું તો ત્યાં પણ તમે લખી શકો છો 1 મોલર કન્સન્ટ્રેશન, અને આ સોલિડ. તો આને કહેવાય છે કોષનું સાંકેતિક નિરૂપણ. ઓકે, કોઈ વાર તમે હાઇડ્રોજન કોષ માની લો કે મેં આ પ્રકારનો કોષ જોડ્યો છે, એક બાજુ ઝિંક વાળું લીધું હોય, એક બાજુ હાઇડ્રોજન વાળું લીધું હોય, મતલબ અથવા તો કોઈ પણ નું હાઇડ્રોજન સાથે હાઇડ્રોજનનું અને કોપરનું જોડાણ હું કરી દઉં તો શું થાય? હાઇડ્રોજન એનું જોડાણ ક્યાં કરી દઉં છું? કોપર સાથે. અહીંયા તમને કહું કે એક બાજુ મેં હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ લીધો છે, અર્ધકોષ સોરી, અને એક બાજુ કોપર નો અર્ધકોષ છે તો એ લીધો છે, અને બંનેનો કોન્ટેક્ટ કરાવું છું, ક્ષાર સેતુ, બધા પ્રકારની રચનાઓ જોડું છું. અહીંયા હાઇડ્રોજન વાયુ પાસ કરવો પડશે, અહીંયા તો ડાયરેક્ટ વિદ્યુતધ્રુવ હશે. તો આની રજૂઆત આપણે કઈ રીતે કરી શકીએ? હાઇડ્રોજન કોપર હોય તો ધ્યાન આપો આ બાજુ. હાઇડ્રોજન ને રજૂ કરવો તો હાઇડ્રોજન પહેલા તો કેવી પ્રક્રિયા અનુભવશે? હાઇડ્રોજન નું ઓક્સિડેશન થશે કે રિડક્શન થશે?
ભાઈ હવે તમારું ઓક્સિડેશન થાય કે રિડક્શન થાય તમે ખુદ નક્કી કરી શકો. કઈ રીતે નક્કી કરી શકો? જેનો પોટેન્શિયલ વધારે એનું રિડક્શન થાય. ઈઝી. એ ઇલેક્ટ્રોન મેળવી નાખે. જેની તાકાત વધારે ઇલેક્ટ્રોન લઈ જાય કે ઓછી તાકાત વાળો ઇલેક્ટ્રોન લઈ જાય? તો તાકાત વધારે ઇલેક્ટ્રોન ને ખેંચી લે. હાઇડ્રોજનની તાકાત આપણે કેટલા વોલ્ટ સ્વીકારી છે? હવે આપણે રિડક્શન ફોર્મમાં લખીશું. હાઇડ્રોજનની તાકાત H પ્લસ ઇન્ટુ H2 0 વોલ્ટ. ઓકે, હાઇડ્રોજનની રિડક્શન અનુભવવાની તાકાત 0 વોલ્ટ. હાઇડ્રોજન સાથે કોનું જોડાણ કર્યું? કોપર. કોપરની રિડક્શન અનુભવવાની તાકાત 0.34 વોલ્ટ. તો કોનું રિડક્શન થાય? કોપરનું રિડક્શન થાય. તો આ બંનેનું જ્યારે જોડાણ કરીને આપણે લખીશું તો આપણે એ રીતે લખીશું કે રજૂ કઈ રીતે કરીશું? આ રીતે કોષનું સાંકેતિક નિરૂપણ કરવું હોય તો પહેલા હાઇડ્રોજન. તો હાઇડ્રોજન માટે આપણે આ રીતે લખીશું કે H2 into H પ્લસ. એનો મતલબ હાઇડ્રોજન વાળા પાર્ટમાં શું થયું? ઓક્સિડેશન થયું. H2 કન્વર્ટેડ ટુ H પ્લસ. પરંતુ આ એક પ્લેટિનમની સપાટી ઉપર પ્રક્રિયા થઈ, કારણ કે હાઇડ્રોજન વાયુ ક્યાં પાસ થયો? તો પ્લેટિનમની સપાટી ઉપર ને એની સપાટી ઉપર આ આખી પ્રોસેસ થઈ. એટલા માટે એક આગળના લાઈનની અંદર આ પીટી સપોર્ટ તરીકે આપણે લઈ શકીએ. અહીંયા દ્રાવણ હતું હાઇડ્રોજનનું, કોઈ પણ કન્સન્ટ્રેશન 1 મોલર સાથે ઓનો જોડાણ. એનો મતલબ આ પીટી એ શું છે? તે આપણા માટે એક નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે. પછી અહીંયા ક્ષાર સેતુ છે અને સામે કોણ રહેલું છે? તો ઝિંક. ઝિંક માટે આપણે કોપર રહેલું છે. તો કોપર માટે લખીશું Cu+2 ઇન્ટુ Cu. આ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ શું હોય? તો એ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરવા માટે એની સપાટી પૂરી પાડે. એના વિશે થોડું ડિટેલિંગ કાલે દેખશું વિદ્યુત ધ્રુવના પ્રકાર. પરંતુ એ શું કરે? તો પ્રક્રિયા કરવા માટે એનું કોઈ એક સપાટી પૂરી પાડે. આ હાઇડ્રોજન અને H પ્લસ વચ્ચે પ્રક્રિયા થશે, પ્લેટિનમનું કઈ નહીં થાય. તો એક આવા પ્રકારના જે વિદ્યુત ધ્રુવ હોય એને આપણે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કહીએ. આપણા કોપરને એ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ નહીં, એ સક્રિય વિદ્યુત ધ્રુવ છે. કેમ? કારણ કે એ તો બિચારા ખુદ ખવાઈ જાય, એમનું ખુદ વજન ઘટી જાય, વધી જાય. એવું કોપરમાં થાય, પ્લેટિનમમાં ના થાય, કારણ કે પ્લેટિનમ યુઝ નથી થવાનું, એ નિષ્ક્રિય તરીકે ઇનર્ટ તરીકે યુઝ થવાનો છે. એટલા માટે એ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે લીધો. તો કોઈ વાર આવો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ વપરાણો હોય તો એ કોષની આગળ તમે રજૂ કરી શકો છો. ઓકે, હવે તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ વિશે તમને સારી એવી માહિતી મળી ચૂકી છે. એકવાર વ્યવસ્થિત એનસીઈઆરટી ની બુકની અંદરથી વાંચી લેજો. આને રિલેટિવ ક્વેશ્ચન પણ આપણે થોડા સોલ્વ કરી શકીએ. ઓકે, અને બીજું લખાણ થોડું અટપટું છે તો વ્યવસ્થિત ધ્યાનથી વાંચજો તો સમજાશે. એવું હોય તો વિડીયો 1 થી વધારે વાર પણ દેખી લેજો. કોન્સેપ્ચ્યુઅલી ફૂલ વધારે છે એવું હું કહી શકું. મારા જોડે 2 બીકર છે. એ 2 બીકર ની અંદર મેં HCl નું દ્રાવણ ભર્યું છે. બંનેની અંદર દ્રાવણ શેનું ભર્યું છે? તો HCl મીન્સ કે H પ્લસ નું. એકની અંદર ઝિંક ધાતુનો ટુકડો નાખું છું, એકની અંદર કોપર ધાતુનો ટુકડો નાખું છું. તો મારા માટે કોની ચિંતા કરવી યોગ્ય છે? કોમાં શેની અંદર પ્રક્રિયા થશે, શેમાં નહીં થાય? ઓકે, તો જે ઝિંકનો ટુકડો મેં હાઇડ્રોજન વાળા દ્રાવણમાં નાખ્યો એ મારા માટે એક ચિંતાનું કારણ છે. કારણ કે ઝિંક HCl વચ્ચે પ્રક્રિયા થઈ અને તરત જ ઝિંકનું એના સોલ્ટમાં રૂપાંતરિત કરી દેશે. એનો મતલબ આપણા ઝિંકનું ZnCl2 માં રૂપાંતર થઈ જશે. આ ઝિંક ધીરે ધીરે ઓછી થશે. અહીંયા કઈ નહીં થાય. કોપર અંદર નાખ્યું છે, કઈ જ પ્રક્રિયા નહીં થાય. કલાક પછી 2 કલાક પછી તમે આ કોપર દેખશો તો એ જ ફોર્મમાં પડી છે. આવું કેમ? તો હવે આપણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી થોડા સમજતા થઈ ગયા છે તો એનો જવાબ આપી શકીએ.
હાઇડ્રોજન H+ નો પોટેન્શિયલ કેટલો? તો 0.0 વોલ્ટ. ઝિંક નો પોટેન્શિયલ કેટલો? તો -0.76 વોલ્ટ. કોપર નો પોટેન્શિયલ કેટલો? તો 0.34 વોલ્ટ. ચલો તમે કમ્પેરિઝન કોના વચ્ચે કરી? તો H+ અને ઝિંક વચ્ચે. તો કોની તાકાત વધુ? -0.76 વધારે કે 0.0 વધારે? 0.0 વધારે. એની તાકાત વધારે તો આપણો H+ શું કરશે? એના જોડથી ઇલેક્ટ્રોન ખેંચી લેશે. ઝિંક જોડથી ઇલેક્ટ્રોન ખેંચી લે તો ઝિંક ના રહે, પછી Zn+2 બની જાય, જવામાં આવતું રહે. અને આપણો હાઇડ્રોજન વાયુ ઇલેક્ટ્રોન મેળવી અને H+ માંથી H2 બનીને બહાર નીકળી જશે. એટલા માટે અહીંયા ઝિંક માટે ખતરો. ઓકે, હવે દેખીએ કોપર માટે ખતરો છે કે નથી? તો કોપર માટે કોઈ ખતરો નથી, કારણ કે કોપરનો પોટેન્શિયલ 0.34 છે, હાઇડ્રોજનનો 0.0 વોલ્ટ છે. જ્યારે બંનેને કમ્પેર કરશો તો જેનો કોનો પોટેન્શિયલ વધારે? તો 0.34 પોટેન્શિયલ વધારે. તો એના જોડેથી આપણો હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ખેંચી નહીં શકે. તમે કહેશો તો કોપર H+ ના ઇલેક્ટ્રોન ના ખેંચે? ખેંચે, પણ કન્ડિશન એવી છે કોપરને ઇલેક્ટ્રોન લઈને માઇનસ નથી બનવું, અને હાઇડ્રોજન જોડે બિચારો હાવ ભિખારી છે, આપે એવું કઈ છે નહીં. માટે આવું થશે નહીં. કોપર સેફ રહેશે HCl ના દ્રાવણમાં, ઝિંક HCl ના દ્રાવણમાં સેફ નહીં રહે. ઓકે, બીજું નેક્સ્ટ વિડીયોમાં દેખીશું.